શકાય છે। આ સંધ્યા ચોક્કસ જ્યારે જગતનો નગરચર્યા નીકળ્યો ત્યારે તમામ જે ભક્તજનો છે તે રસ્તાઓ ઉપર હોય છે અને માત્ર એક ઝલક લેવા માટે ભગવાન જગન્નાથ તેમના બહેન અને બલદેવજીની એકમાત્ર ઝલક લેવા માટે આતુર જોવા મળતા હોય છે। ત્યારે જ્યારે નગર યાત્રાએ ભગવાન નીકળે છે ત્યારે પહેલો જે પડાવ હોય છે તે જે ખમાસા એટલે મહાનગરપાલિકાની જે મુખ્ય ઓફિસ છે તે હોય છે। ત્યાં તમામ જે ત્રણ રથ છે તેનું સ્વાગત થાય છે। તો સાથે જ જે દિલીપદાસજી મહંત છે એ મહંત દ્વારા પણ તેઓને છે કહી શકાય કે તમામને ઉપેણા આપીને પ્રસાદ આપવામાં આવતો છે। શું લોકો કઈ ભક્તો જે છે તે હજુ પણ વહેલી સવારથી અહીંયા જોવા મળી રહ્યા છે। કશું ક્યારના ઊભા છો? અમે લોકો છેલ્લા અડધા કલાકથી અહીંયા ઊભા છીએ ને હું છેલ્લા 20 વર્ષથી ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે અમે લોકો અહીંયા આવીએ છીએ। ભક્ત છો એમ ને? હા, જગન્નાથના કોણ ભક્ત ના હોય? શું કેવું છે બેટા, ક્યારની ઊભી છે તું? કોને જોવા આવી છે અહીંયા? જગન્નાથની જન જોવા આવી છે। જો ચૂકી શકાય કે તમામ લોકો ક્યાંથી તમે આવો છો અને કેટલા સમયથી અહીં ઊભા છો જ્યારે ભગવાન જગન્નાથ નીકળવાના છે નગર યાત્રા એક દર્શન આપવાના છે? અમે સાઉથ બોપલથી આવ્યા છીએ। ઓલમોસ્ટ અમે 1.5 કલાકથી ઊભા છીએ અહીંયા। ઓકે, આ તમારા કિલ્લા બધા લોકો ઊભા છે જોઈ શકાય દ્રશ્યોની અંદર। ક્યાંથી આવો છો તમે? મોટેરા। મોટેરાથી ખાલી માત્ર જોવા માટે? દર્શન કરવા। ઓકે, અને તમામ જે ભક્તો છે એ ઊભા છે માત્ર ભગવાન જગન્નાથની એક ઝલક લેવા માટે। નગર યાત્રાએ જ્યારે જગતનો નાથ નીકળતો હોય છે ત્યારે તમામનું કહી શકાય નાનાથી માંડીને મોટા તમામ જે લોકો છે તે અહીં પહોંચતા હોય છે ભગવાનની ખાલી એક ઝલક લેવા માટે। જે મહત્વ છે આ યાત્રાનું એ માત્ર કોઈ એક યાત્રા નથી પરંતુ હવે એક ઐતિહાસિક યાત્રા રહી છે। કોમી એકતાનું એક સૌથી મોટો મેસેજ છે આ યાત્રા અહીં આપી રહી છે। અને જે રીતે ભક્તો વહેલી સવારથી જ રસ્તાઓ પર ઊભા હોય છે માત્ર ભગવાનની એક ઝલક લેવા જોઈ શકે। ઝલકો ક્યાંથી આવે છે બેટા? પાલડીથી આવે। દર વર્ષે આવે? કાલ પહેલી વખત આવી છો? દર વર્ષે આવે। ક્યાંથી આવો છો તમે બધા? પાલડીથી, અંજલીથી। એટલે બધા નજીકથી જોશો કેવું લાગશે દર્શન ભગવાન? અમે છેલ્લા 15 વર્ષથી અહીંયાથી જ જોઈએ છે। બહુ મજા આવે છે, અદ્ભુત। અચ્છા, શું કેવું આપનું? શું કેવું છે? બસ ભગવાન આપણને દર્શન આપવા આવતા હોય તો આપણે સામે ચાલીને એમને અહીંયા આવવું જોઈએ દર્શન કરવા માટે। કોઈ આ મનોકામના હોય ને પૂર્ણ થતી હોય થાય છે જ। આજે ભક્તો છે જોઈ શકાય છે કે હજુ પણ આપણે દ્રશ્યો બતાવી સંધ્યા કે તમામ જે ભક્તો છે રસ્તાઓ પર ઊભા છે માત્ર ખાલી એક ભગવાનની ઝલક માટે। કારણ કે આ એક એવો દિવસ હોય છે કે ભગવાન સામે ચાલીને પોતાના ભક્તોને છે તે મળતા હોય છે, તેને દર્શન આપતા હોય છે। હર હંમેશા માટે ભગવાન છે તે મંદિરમાં બિરાજતા હોય છે પરંતુ આ એક એવો પર્વ છે અષાઢી બીજનો દિવસ કે જેની અંદર અમદાવાદની અંદર અને આ યાત્રા જે છે સંધ્યા એ માત્ર હવે અમદાવાદ પૂરતી નહીં પરંતુ સમગ્ર ભારતની સૌથી લાંબી આ યાત્રા છે તે બની ગઈ છે। અને તેને લઈને લાખોની સંખ્યામાં જે ભક્તો છે એ રસ્તાઓ ઉપર માત્ર ભગવાનની એક ઝલક લેવા માટે, એના એક દર્શન કરવા માટે અને જે રૂપ બિલકુલ, તો દર્શન માટે અત્યારે ભક્તો અધીરા બન્યા છે। કહેવાય છે કે આજે કોઈને થાક નથી લાગતો। જે દોરડું ખેંચી રહ્યા છે, રથને હંકારી રહ્યા છે, ખલાસી ભાઈઓને પણ થાક નથી લાગતો કે પછી આ રથયાત્રામાં, કારણ કે ઘણા લોકો હર્ષવર્ધનજી એવા હોય છે કે જે
મંદિરથી લઈ સરસપુર અને સરસપુરથી જ્યારે રથ પાછા ફરે મંદિર સુધી ત્યાં સુધીની યાત્રા કરતા હોય છે આ રથ સાથે, અને એમાં ઘણા વૃદ્ધો પણ હોય છે, બાળકો પણ હોય છે, અને આ છે ભગવાન પ્રત્યેનો પ્રેમ. તો આજે જ્યારે રથયાત્રાના દિવસે કેટલાય લોકો એ આ 16 કિલોમીટરથી લાંબા રૂટમાં એ લોકો ભગવાનની સાથે સાથે એ ચાલતા હોય છે, પણ એ સમય દરમિયાનમાં એમને બિલકુલ પણ થાક કે કોઈ પણ પ્રકારનો એવો અવરોધ નથી આવતો, કેમ કે પ્રભુના આશીર્વાદ મળતા હોય છે. આપ જોશો તો આપ કોઈ પણ દિવસે ભૂખ્યા નથી રહી શકતા, પણ જ્યારે આપ 11 કરો છો, સવારે પ્રભુના ત્યાં મંદિરમાં જઈને તમે કોઈક માળા કરો છો, પ્રભુનું નામ લો છો, ત્યારબાદ તમે જોશો તો તમને આપોઆપ તમને ભૂખ નથી લાગતી. પ્રભુના ત્યાં આપનું મન જે છે એ ત્યાં જ વળી જાય છે, અને એ જ પ્રભુની શક્તિ છે, એ જ પ્રભુનો પરચો છે કે પ્રભુ સ્વયં ત્યાં આવે છે. અને એટલે જ આપણે જોશો તો બહુ જ બધા લોકો, ઇવન આ ખલાસી ભાઈઓ જે છે તે તો દેશ વિદેશથી આવતા હોય છે, જે પોતાના કામ ધંધા છોડીને 2 દિવસ અગાઉ પણ આવી જતા હોય છે, અને આ પ્રભુના રથ ખેંચવાનો જે એમને હક મળેલો છે તે છેકથી છેક સુધી તે ભાઈઓ જે છે એ પ્રભુને રથને હંકારી રહેતા હોય છે. બિલકુલ, હમણાં ભક્તો સાથે જે વાતચીત કરી, કોઈ 1.5 કલાકથી ઊભું છે, કોઈ અડધો કલાકથી ઊભું છે, નાના નાના બાળકો પણ એટલા કલાકોથી ઊભા છે, કોઈ દૂરથી આવ્યું છે, પૂર્વમાં નીકળતી આ રથયાત્રા છે અને પશ્ચિમના છેડેથી કોઈ ત્યાં પહોંચ્યું છે, અને આ જ બતાવે છે કે ભક્તોને કઈ રીતે જગન્નાથજીએ ભક્તોના દિલમાં કઈ રીતે તેમણે સ્થાન મેળવ્યું છે. અને એક બહેને તો વાત કરી, હું છેલ્લા 20 વર્ષથી આ રથયાત્રાને જોઈ રહી છું. હવે આવું જ્યારે આપણે કહીએ ને ત્યારે આપણા રૂવાડા ઊભા થઈ જાય કે ભગવાન પ્રત્યેનો પ્રેમ કેટલો છે, કે દર વર્ષે બીજું બધું જ આપણે ચૂકી જઈએ પણ ભગવાનના દર્શન કરવાનું નથી ચૂકતા. બિલકુલ, અને આપ મંદિરમાં જઈને તો દરેક વખતે ભગવાનના દર્શન અવશ્યથી કરો જ છો, પણ આજનો જે દિવસ છે તે કેટલા બધા પુરાણોમાં જે છે એ ખૂબ જ અગત્યનો બતાવવામાં આવ્યો છે, તેની મહત્વતા પણ ખૂબ જ બતાવવામાં આવી છે. કેમ કે એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ આજના દિવસે ભગવાન જગન્નાથજીના દર્શન કરે છે, તેમનો કોઈ પણ મંત્ર જાપ અથવા તો પ્રભુનું ખાલી સ્મરણ પણ કરે છે, તો તેમને પણ આ જીવનના ચક્રમાંથી મુક્તિ મળતી હોય છે. અને તેથી જ આટલું બધું મહેરામણ જે છે એ પ્રભુના દર્શન કરવા દૂર દૂરથી આવતા હોય છે, કલાકો સુધી એ આ ભીડમાં ઊભા હોય છે, અને પ્રભુના દર્શનથી હર્ષોલ્લાસ થતો હોય છે. મોટી મોટી આંખે નિહાળી રહ્યા છે ભગવાન એમના ભક્તોને, અને કહી રહ્યા છે કે ભાઈ આજે તો મારો પણ દિવસ છે. આજે દર વખતે તમે તો મારા મંદિરે આવો છો, પરંતુ હું તમારા આંગણાને પવિત્ર કરવા માટે હું આવી રહ્યો છું. આંગણાને એટલા માટે કે તમારા આંગણે આવીને હું આશીર્વાદ આપીશ. આજે તમારે કષ્ટ લેવાની જરૂર નથી, આ કષ્ટ હું ઉઠાવીશ. આપ જોશો તો હિન્દુ સંસ્કૃતિ અનુસાર આ એક જ ભગવાનનું મંદિર એવું છે કે જ્યાં મૂર્તિ જે છે એ પ્રસ્થાપિત કર્યા પછી પાછી તેને વિસ્થાપિત કરવામાં આવતી હોય છે. બાકી હિન્દુ સંસ્કૃતિ અનુસાર જ્યારે પણ કોઈ પણ મંદિરમાં એક મૂર્તિ પ્રસ્થાપિત થાય તો એ અવિચલ બની જાય છે, એ ચલ ના થાય. પરંતુ આ એક જ મંદિર એવું છે, આ એક જ પ્રભુ નાથ એવા છે કે તેમણે આશીર્વાદ આપ્યા છે કે આપ મારી મૂર્તિને ચલ બનાવી શકો